હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટરના કાર્યને સમજાવો. તો સામાન્ય બંધ સ્થિતિમાં મૂવિંગ કોન્ટેક્ટ એટલે કે જે બ્લેડ હોય છે એ ફિક્સ કોન્ટેક્ટ સાથે સુસંગત કરેલી હોય છે, એટલે કે ફિક્સ કોન્ટેક્ટમાં ફિક્સ હોય છે. બ્લેડ દ્વારા એક ટર્મિનલથી બીજા ટર્મિનલમાં તેના દ્વારા પ્રવાહ વહે છે, એટલે કે અહીંયા આગળથી એક બાજુથી બીજી તરફ કરંટ જાય છે, એટલે કે સોર્સ એન્ડથી લોડ એન્ડ તરફ. આઇસોલેટર વાહક સ્થિતિમાં હોય છે. જો સિસ્ટમ એનર્જાઇઝ હોય તો સામાન્ય કામગીરી દરમિયાન તેને સામાન્ય રીતે બંધ રાખવામાં આવે છે, એટલે કે એને નોર્મલી ક્લોઝ પોઝિશનમાં હોય છે, તો જ કરંટ એક બાજુથી બીજા તરફ જઈ શકે છે. આઇસોલેટરને ઓપન કરતાં પહેલાં લોડ કરંટને અટકાવવા માટે એની સાથે જે સંકળાયેલ સર્કિટ બ્રેકર હોય તેને ખોલવામાં આવે છે, કારણ કે આઇસોલેટર એ ઓન લોડ સ્વિચ નથી, એ ઓફ લોડ સ્વિચ છે. આઇસોલેટર ત્યારે જ ઓપન થાય જ્યારે સર્કિટ બ્રેકર ઓપન હોય. આના માટે ઇન્ટરલોકિંગ મૂકેલા હોય છે. ઓપનિંગ ઓપરેશનમાં એટલે કે ઓપરેટિંગ મિકેનિઝમ મેન્યુઅલ હેન્ડલ અથવા તો મોટર દ્વારા ઓપરેટ થાય છે, એક્ટિવ થાય છે. તે મૂવિંગ બ્લેડને આડી દિશામાં ફેરવે છે અને ફિક્સ કોન્ટેક્ટથી દૂર કરે છે. અહીંથી આમ આ જે ફિક્સ કોન્ટેક્ટ હોય ને એમાંથી આ બ્લેડને છૂટી પાડે છે. આના લીધે એક દ્રશ્યમાન એર ગેપ બનાવે છે, એટલે કે તમે વિઝિબલ જોઈ શકતા હોય એવી એર ગેપ દેખાય છે, જે સંપૂર્ણ ડિસ્કનેક્શન સુનિશ્ચિત કરે છે. કોઈ પણ નાના આર્ક જે રેસિડ્યુઅલ ચાર્જ અથવા તો ચુંબકીય એટલે કે મેગ્નેટિક પ્રવાહના કારણે રહેલા હોય તે આર્ક હોર્ન દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઓપન પોઝિશનમાં મૂવિંગ આર્મ જે છે સંપૂર્ણપણે ડિસ્કનેક્ટ હોય છે અને મેન્ટેનન્સ કાર્ય હવે સુરક્ષિત રીતે કરી શકાય છે. ક્લોઝિંગ ઓપરેશનમાં એકવાર જ્યારે આપણું મેન્ટેનન્સનું કામ પૂર્ણ થઈ જાય ત્યાર પછીથી બ્લેડને ફિક્સ કોન્ટેક્ટ સાથે ફરીથી કનેક્ટ કરવામાં આવે છે અને પાછું જોઈન્ટ કરવામાં આવે છે. સર્કિટ હવે સર્કિટ બ્રેકર દ્વારા ફરીથી એનર્જાઇઝ થવા માટે તૈયાર થઈ જાય છે. તો આ રીતે હોરિઝોન્ટલ બ્રેક પ્રકારના આઇસોલેટર કાર્ય કરે છે.